સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા જ ગુનેગારોને એક મેસેજ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સાથે જ નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે. અઠવા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં જઈને માઇક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર, પિસ્તોલ, રેમ્બો, ચપ્પુ, લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો. પોલીસ દ્વારા 3 ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં મરાઠી, પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરવા અપીલ કરી હતી. ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળીને સામે ચાલીને પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા. અઠવા પોલીસની અપીલ બાદ 23 થી વધુ હથિયારો જમા થઈ ગયા હતા. પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે સ્વયંભૂ અહીં હથિયારો મૂકી દો તો કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં, પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો તમારા ઘરમાંથી મળ્યા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા.